હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે એક જબરજસ્ત અર્નિંગની વેબસાઇટ અને એપ્લિકેશનની આજે વાત કરવાનો છું. પહેલી વાત, આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, જેન્યુઅન છે અને અમે લોકોએ આખું જે છે ડિટેલમાં એનાલિસિસ કર્યું છે અને એના પછી હું તમારી સમક્ષ આ લઈને આવ્યો છું. એટલે ધ્યાનથી તમે લોકો સમજજો અને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસિજર જે છે હું તમને સમજાવીશ. એટલે તમે લોકો જે છે એમાં જોબ લઈ શકશો. ઘરે બેઠા બેઠા તમે લોકો બેઠા 15,000થી લઈને 20,000 રૂપિયા પર મંથ તમે કમાઈ શકશો. બટ અમે જે કીધું છે એ પ્રમાણે તમે લોકોએ ફોલો કર્યું તો જ થશે. એટલે આખો વિડીયો ધ્યાનથી એકવાર જોઈ લેજો, બરોબર છે. હવે આની જે લિંક જે છે બેટા, એ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે બેટા લિંક ઉપર ક્લિક કરશો ને એટલે આ વેબસાઇટ ઓપન થશે. હું તમને જે કહી રહ્યો છું, આ ઓનલાઈન અર્નિંગ જે છે ઘરે બેઠા બેઠા તમે કરી શકો છો. એ કયા પોસ્ટ માટે છે? તો એ પોસ્ટ છે બેટા ટેલિકોલર્સ. ટેલિકોલર્સની પોસ્ટ છે. તમને હિન્દી લેંગ્વેજ આવડતી હોય, તમને ઇંગ્લિશ લેંગ્વેજ આવડતી હોય તો તમારા માટે આ બેસ્ટ છે. ટેલિકોલર્સ કઈ વેબસાઇટ ઉપર? તો વેબસાઇટનું નામ છે footwork.com. હવે બેટા ફૂટવર્ક શું કરે છે ધ્યાનથી સમજજો. તો ફૂટવર્ક જે છે ને, ફોર એક્ઝામ્પલ કોઈ આગળ એક્સ કંપની છે, બરાબર છે, કોઈ એક્સ કંપની છે. હવે દરેક કંપનીની અંદર બેટા શું હોય છે? દરેક કંપનીની અંદર એ લોકોને ટેલિકોલર જે છે એ રાખવા પડતા હોય છે. ફોર એક્ઝામ્પલ તમે એમેઝોનના કસ્ટમર કેરમાં ફોન કરો, ફ્લિપકાર્ટના કસ્ટમર કેરમાં ફોન કરો તો ત્યાં આગળથી તમને કોઈ આન્સર આપે. એરટેલ, વોડાફોન જે બી હોય. પણ એ બધી મોટી મોટી કંપનીઝ, તો મોટી મોટી કંપનીઝમાં પોતાનો જ ટેલિકોલર ડિપાર્ટમેન્ટ હોય. બટ નાની કંપની હોય તો નાની કંપનીનો પોતાનો ટેલિકોલર ડિપાર્ટમેન્ટ ના હોય. એટલે એ લોકો આઉટસોર્સિંગ કરે. અને એ આઉટસોર્સિંગનું કામ જે છે એ આ કંપની જે છે એ આઉટસોર્સિંગ તરીકે આઉટવર્ક નામની, એટલે કે ફૂટવર્ક નામની કંપનીમાં એ લોકો કોન્ટેક્ટ કરે અને લોકોને એમ કે અમારી કંપનીનું ટેલિકોલિંગનું તમે કામ સંભાળો. એટલે ફૂટવર્ક વાળા જે છે એ આ કંપનીનું ટેલિકોલિંગનું આખું કામ સંભાળે. અને ફૂટવર્ક વાળા જે છે એ લોકો અલગ અલગ લોકો ટેલિકોલરને હાયર કરે અને આ ટેલિકોલર્સ જે છે એ ફૂટવર્ક થ્રુ એક્સ કંપની માટેનું ટેલિકોલિંગનું કામ કરે. આ આખી આ પ્રોસિજર હોય. એટલે ફૂટવર્ક વાળા આ ટેલિકોલરના લોકોને પૈસા આપે. તમે લોકો જો એપ્લાય કરશો તો તમારી પોસ્ટ આ બધી કરાશે, રાઈટ? તો અહીંયા આગળ તમે લોકો કામ કરી શકશો. તમે દિવસના 3-4 કલાક 5 કલાક કેટલું પેમેન્ટ છે એ બધી વસ્તુ તમને લોકોને હું ડિટેલમાં સમજાવવાનો છું. સૌથી પહેલા બેટા તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એની પર ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થશે, બરોબર છે. આ આખી વેબસાઇટ છે. એમાં તમારે બેટા ટેલિકોલર્સ પર ક્લિક કરવાનું છે. તમે જેવું બેટા ટેલિકોલર્સ પર ક્લિક કરશો, જશો નીચે એટલે અહીંયા ડાઉનલોડ એપ નામનો ઓપ્શન આવશે. એટલે તમે અહીંથી સીધું આ જે ફૂટવર્કની જે એપ્લિકેશન છે તમારા મોબાઈલ થ્રુ જ કામ કરવાનું છે, રાઈટ? તો ફૂટવર્કની જે એપ્લિકેશન છે એ તમારે અહીંથી થશે ડાઉનલોડ સીધી. ઓકે, એટલે જે લિંક છે એની પર ક્લિક કરીને તમે અહીંયા આગળ જઈ શકશો. હવે તમે જે બેટા જેવું ડાઉનલોડ કરશો ને, તમે જેવું ડાઉનલોડ કરશો સૌથી પહેલા તમારે કરવું પડશે સાઇનઅપ. સાઇનઅપ બહુ નોમિનલ છે. તમારું નામ, જીમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર બધું તમારે એમાં નાખવાનું છે. હા, કોન્ટેક્ટ નંબર પરથી યાદ આવ્યું કે ટેલિકોલર જોબની અંદર તમે લોકો જે તમે ત્યાં આગળ જોબ ચાલુ કરશો તો તમે તમારો નંબર આપશો, પણ એ નંબર તમારો કોઈ જગ્યાએ રિવીલ નહીં થાય. એટલે તમે જે કસ્ટમર કેર માટે કામ કરતા હશો ત્યાં આગળ તમારો પર્સનલ નંબર નહીં જાય. એટલે એ પણ તમારે લોકો ટેન્શન લેવાની જરૂર છે નહીં. તમે એપ્લિકેશનમાં સાઇનઅપ કરશો. સાઇનઅપ કર્યા પછી તમારે શું કરવાનું છે? સીધી તમે લોકોને કોઈ જોબ નથી મળવાની અહીંયા આગળ. એટલે કે એપ્લાય કરવાનું ફ્રી જ છે, પણ એના માટે તમારે અમુક ટેસ્ટ પાસ કરવા પડશે. બહુ ઇઝી ટેસ્ટ છે, બહુ ડિફિકલ્ટ ટેસ્ટ નથી. એ ટેસ્ટ 5 થી 6 તમારા ટેસ્ટ હોય છે બેટા. સોફ્ટ સ્કિલનો ટેસ્ટ છે. તમે ટેલિકોલર કામ કરો છો તો આપણે જ્યારે ફોન પર વાત કરીએ તો સોફ્ટ લેંગ્વેજ હોવી જોઈએ, સારી લેંગ્વેજ હોવી જોઈએ, હા, એકદમ રૂડ લેંગ્વેજ ના લાગવી જોઈએ. તો આ બધી વસ્તુઓ માટે લોકો તમારા ટેસ્ટ લે. ટેસ્ટ બહુ સિમ્પલ છે. સોફ્ટ સ્કિલનો છે, ગ્રીટિંગનો છે, કોલ ઓબ્જેક્ટિવ્સનો છે, સિચ્યુએશન હેન્ડલિંગનો છે કે ભાઈ કેવી સિચ્યુએશનમાં કેવી રીતે તમારે હેન્ડલિંગ કરવું. તો આ ટેસ્ટ તમે આપવાના છે. પણ એની પહેલા તમને એક વાત સમજાવી દઉં કે ટેસ્ટ માટેના જે ક્વેશ્ચન છે ક્યાંથી મળશે. તો દરેક, ધારો કે સોફ્ટ સ્કિલ છે તો સોફ્ટ સ્કિલ અંદર જશો ત્યારે એનો ડોક્યુમેન્ટ હશે. ડોક્યુમેન્ટ પણ હશે અને જોડે જોડે વિડીયો પણ હશે. તમે ડોક્યુમેન્ટ વાંચી શકો છો અથવા તો તમે વિડીયો પણ જોઈ શકો છો. અને એમાંથી જ એના ક્વેશ્ચન આવશે સોફ્ટ સ્કિલના, બરોબર? એટલે બહારથી કોઈ જગ્યાએ તમારે પ્રિપેરેશન કરવાની નથી, બહુ જ સિમ્પલ હોય છે. એવી રીતે ગ્રીટિંગની વાત કરીએ, કોલ ઓબ્જેક્ટિવ્સની વાત કરીએ, સિચ્યુએશનની વાત કરીએ તો આ બધા ટેસ્ટ તમારે પાસ કરવાના છે અને બહુ સિમ્પલ તમે લોકો ઇઝીલી પાસ કરી શકશો. એ પાસ કર્યા પછી તમારું મેઇન કામ ટેલિકોલિંગનું છે. તો ટેલિકોલિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓડિયો. તો એ ઓડિયો પણ તમારા લોકોએ ટેસ્ટ આપવો પડશે, ઓડિયો ટેસ્ટ. તો જે તમે જોશો સબમિટ અ કોલ, તમે એ કોલ સબમિટ કરશો, તમે તમારો ઓડિયો ટેસ્ટ ત્યાં આગળ સબમિટ કરશો એટલે 2 થી 3 દિવસમાં એ લોકો બધું જ ચેક કરશે કે તમારું ઓડિયો બરોબર છે, તમારી ઇન્ટરનેટની સ્પીડ બરોબર છે, તમારો અવાજ ક્લિયર છે, તમે લોકો સ્પષ્ટ બોલી રહ્યા છો, એ બધું ચેક કરશે. અને જો તમે લોકો કરી રહ્યા છો તો લોકોને એ લોકો હાયર કરશે, રાઈટ?
હવે આ ક્વિઝનો તમને એક્ઝામ્પલ આપ્યો. મેં તમને કીધું ને અહીંયા આગળ સોફ્ટ સ્કિલ ને બધું આપેલું છે, તો એનો આ ક્વિઝનો એક્ઝામ્પલ છે. જુઓ કે વોટ આર એડવાન્ટેજ ઓફ નોઈંગ ધ FAQs. તો તમારે સાચો આન્સર આપવાનો છે. આનો આન્સર એકચ્યુઅલી તમે પેલું ડોક્યુમેન્ટ કે વિડીયો જોયું હશે તો એમાં તમને લોકોને મળી જશે. બરોબર. પછી મેં કીધું એમ કે તમે બધા ટેસ્ટ આપી દો. ટેસ્ટ આપ્યા પછી તમારે તમારો ઓડિયો કોલ સબમિટ કરાવવાનો છે. તો અહીંયા આગળ તમને ઓપ્શન દેખાય છે સબમિટ અ કોલ. બરોબર. તમારે કોલ ત્યાં આગળ સબમિટ કરાવવાનો છે. જેવું તમારું કોલ સબમિટ થઈ ગયું, કોલ સબમિટ થયા પછી તમને લોકોને અહીંયા આગળ જો તમે લોકો ત્યાં આગળ સર્ટિફાઈડ થઈ ગયા એટલે કે તમે લોકો એક્સેપ્ટ થઈ ગયું તમારો કોલ, તો આવું લખેલું આવશે, કોંગ્રેચ્યુલેશન્સ, યુ કેન નાઉ સ્ટાર્ટ એપ્લાઇંગ ફોર ટેલિકોલિંગ જોબ્સ ઓન ફૂટવર્ક એન્ડ અર્ન એઝ મચ એઝ ₹20,000 પર મંથ. મેક્સિમમ તમે લોકો બેટા 20,000 પર મંથ અર્નિંગ કરી શકો છો. બાકી તમે જેટલી મહેનત કરો, જેટલા કલાક કામ કરો એની પર ડિપેન્ડ કરે છે. રાઈટ. હવે અહીંયા આગળ તમે જોશો જેવું તમારા લોકોનું એક્સેપ્ટ થઈ ગયું એટલે તમારી પ્રોફાઇલની અંદર મેં તમને કીધું સૌથી પહેલા કે અલગ અલગ કંપનીઓ જે છે, અલગ અલગ કંપનીઓ ફૂટવર્કને કામ આપે છે અને ફૂટવર્ક ટેલિકોલર્સને આપે છે કામ. તો જે અલગ અલગ કંપનીને જે હશે પ્રોજેક્ટ્સ, એ બધા પ્રોજેક્ટ તમને અહીંયા દેખાશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એબલ જોબ્સ કરીને છે કે બીજી એક કંપની છે, ત્રીજી કંપની છે, આ બધા પ્રોજેક્ટ છે. રાઈટ. તો આ બધા જે પ્રોજેક્ટ છે એક હિન્દી લેંગ્વેજમાં છે, એક ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, આ બી હિન્દી લેંગ્વેજમાં છે. તો તમને એમ લાગતું હોય કે મને આ ઈઝી પડશે, તમારે એ પ્રોજેક્ટમાં તમારે એપ્લાય કરવાનું કે મારે આ કંપની માટે ટેલિકોલરનું કામ કરવું છે. તો તમે એ ધારો કે કંપની પર ક્લિક કરો છો એટલે અહીંયા આગળ તમારે તમે જેવું ક્લિક કરશો એટલે સિમ્પલી પાછું શું થશે ખબર છે? ફરીથી તમારે એના ટેસ્ટ આપવા પડશે એ કંપનીને લગતા. એ પણ સિમ્પલ છે. એમાં પણ ડોક્યુમેન્ટ અવેલેબલ હશે. ડોક્યુમેન્ટ તમારે વાંચી લેવાના. ડોક્યુમેન્ટ વાંચીને તમે લોકો ત્યાં આગળ ટેસ્ટ આપશો. ટેસ્ટ આપશો ને તમે લોકો એક્સેપ્ટ થઈ ગયા, તમારો જો ટેસ્ટ પાસ થઈ ગયા, એ ટેસ્ટમાં તમારા 2 એટેમ્પ્ટ હોય છે લગભગ. બરોબર. ટેસ્ટમાં તમારા જો આ ક્વિઝ છે ફોર એક્ઝામ્પલ, આ ક્વિઝની અંદર તમે 2 એટેમ્પ્ટ આપી શકો છો. પહેલું છે તમારે ટેસ્ટ આપવાના હતા જે ફૂટવર્ક માટે તમે ટેસ્ટ આપી રહ્યા હતા અને ઓડિયોનો તમે એટેમ્પ્ટ આપી રહ્યા હતા, એમાં નંબર ઓફ એટેમ્પ્ટ ઇન્ફાઇનાઇટ છે. જો તમે એમાં રિજેક્ટ થાવ, પહેલો જે એટેમ્પ્ટ હતો પહેલા જે ટેસ્ટ આપ્યો એમાં તમે રિજેક્ટ થાવ તો લોકો લખેલું આવશે કે તમે કેમ રિજેક્ટ થયા, તમે ઇમ્પ્રૂવ કરીને પાછું એપ્લાય કરી શકો છો. પછી તમે અંદર આવી ગયા, અંદર આવીને તમે કોઈ પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો, એ પ્રોજેક્ટમાં ફરીથી તમારે લોકોએ અહીંયા આગળ ટેસ્ટ આપવાનો છે, સ્ટાર્ટ ક્વિઝ. બરોબર. એ ક્વિઝ તમે આપી દેશો, સિલેક્ટ થઈ જશો, પછી શું થશે? પછી તમારું થશે સ્ટાર્ટ, ટ્રેનિંગ સ્ટાર્ટ થશે. ફોર એક્ઝામ્પલ કઈ કંપની છે ઇંગ્લિશ લેંગ્વેજ માટે, યુનોફિન કરીને કંપની છે, એમાં તમે ટેસ્ટ આપ્યો ને તમે સિલેક્ટ થઈ ગયા, પછી તમારો એક વેબિનાર થશે. વેબિનારમાં આનો એક હશે પ્રોજેક્ટ મેનેજર. એ મેનેજર તમને લોકોને ટ્રેનિંગ આપશે કે કોલ આવે તો તમારે શું આન્સર આપવાના, કેવી રીતે આન્સર આપવાના, શું ગ્રીટિંગ આપવાનું, એ બધી શું તમને ટ્રેનિંગ આપશે. એ ટ્રેનિંગ આપ્યા પછી તમારે અગેન તમારે એક ઓડિયો કોલ સબમિટ કરાવવાનો રહેશે. એમાં લખ્યું છે જુઓ કે अपने बारे में 25 to 30 वर्ड समझाए में बताइए और ये बताइए कि आप इस प्रोजेक्ट पे क्यों काम करना चाहते हो. राइट. તમારે તમારો ઓડિયો કોલ ત્યાં આગળ સેન્ડ કરવાનો છે. તમે સેન્ડ કરશો એટલે તમે લોકો ચેક કરશે અને તમારી આખી એપ્લિકેશન જે છે અંડર રિવ્યુ રહેશે. તમે ટ્રેનિંગ લઈ લીધી, તમે એપ્લાય કરી દીધું, હવે અંડર રિવ્યુ રહે છે એ પ્રોજેક્ટ માટે કે તમે પ્રોજેક્ટ માટે સિલેક્ટેડ છો કે નહીં. બરોબર. હવે જેવા તમે પ્રોજેક્ટ માટે સિલેક્ટેડ થઈ જાઓ છો, ઓકે, પછી શું થશે? તમે જેવા પ્રોજેક્ટ માટે સિલેક્ટ થઈ ગયા, ફોર એક્ઝામ્પલ તમે ફૂટવર્ક છે તો ફૂટવર્કમાં તમે લોકો એક્સેપ્ટ થઈ ગયું તમારું, પછી એ ફૂટવર્કમાં અંદર ગયા, અંદર કોઈ પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો, એમાં પણ તમે એક્સેપ્ટ થઈ ગયા, તમારી ટ્રેનિંગ થઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી તમને લોકોને પ્રેક્ટિસ માટે તમારો પ્રોજેક્ટ મેનેજર જ એઝ અ કસ્ટમર તમને કોલ કરશે અને એ કસ્ટમર તરીકે તમને કોલ કરશે ત્યારે તમારે લોકોને જે જવાબ આપવાના છે એની સ્ક્રિપ્ટ તમને પહેલેથી ખબર હશે. તો આ સ્ક્રિપ્ટ છે, જે સ્ક્રિપ્ટ તમારે એ પ્રમાણે આન્સર આપવાનો છે. બરોબર છે. અને એ આન્સર આપશો, તમારો પ્રોજેક્ટ મેનેજર ચેક કરશે કે આને જે ટ્રેનિંગ આપી છે એ ટ્રેનિંગ પ્રમાણે એ ઓડિયોમાં એ આન્સર આપે છે કે નહીં. રાઈટ. પછી એ તમે આન્સર આપશો એ પ્રમાણે પછી એ લોકો ચેક કરશે અને કહેશે કે તમે એક્સેપ્ટેડ છો કે નહીં. જો તમે એક્સેપ્ટેડ નહીં હો તો એવું લખેલું આવશે કે યુ આર નોટ હાયર્ડ ફોર ધીસ જોબ. જો તમે એક્સેપ્ટ થશો તો લખેલું આવશે કે તમે એક્સેપ્ટ થઈ ગયું છે તમારો કોલ, હજુ પણ અહીંયા કામ પૂરું થતું નથી. તમારો મેનેજરે તમને એઝ અ કસ્ટમર તમને કોલ કર્યો, તમે એમાં પાસ થઈ ગયા કે ના, મેનેજરે કહી દીધું કે ના આ છોકરો વ્યવસ્થિત છે કે આ છોકરી વ્યવસ્થિત છે, હવે વાંધો નહીં આવે. તો પછી આગળ એ લોકો તમને 10 કસ્ટમર શોધે, રિયલ કસ્ટમર જોડે પ્રોજેક્ટ આપશે કે હવે આ 10 કસ્ટમર છે, એ 10 કસ્ટમર જોડે તમે લોકો વાત કરો અને એમનું જે પણ પ્રોબ્લેમ છે સોલ્વ કરો. એક ટ્રાયલ આપશો 10 કસ્ટમર જોડે. એ 10 કસ્ટમરના તમે જે પણ તમે કોલ પર વાત કરશો બધું રેકોર્ડ થશે. એ રેકોર્ડ થઈને બધું જશે એનાલિસિસમાં, રિવ્યુમાં જશે. એટલે અહીંયા લખેલું આવશે ક્વોલિટી ચેક પોઈન્ટ રીચ્ડ, મતલબ કે અહીંયા આગળ
જે વ્યક્તિએ આ 10 કસ્ટમર જોડે વાત કરી અને એમાં ક્વોલિટીવાળો ઓડિયો છે અને ક્વોલિટીવાળો એને વાતચીત કરી છે, એટલે અહીંયા આગળ લખેલું આવી ગયું કે ક્વોલિટી ચેકપોઇન્ટ રીચ, મતલબ કે હવે ફાઇનલી એ પ્રોજેક્ટ માટે એ કામ કરવા રેડી છે. અને જેવું તમે પ્રોજેક્ટ માટે કામ કરવા રેડી થશો એટલે તમને લોકોને પર અવરના બેસિસ પર ચાર્જ મળશે કે 1 કલાકના લગભગ અહીંયા આગળ 70 રૂપિયા જેવું છે. કલાકના 70 રૂપિયાનો મતલબ એવો નથી તમે કલાક કામ કરો છો, ના, 60 મિનિટ તમે જે ફોન ઉપર વાત કરશો એના 70 રૂપિયા છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે મને કોલ કર્યો, કોલ કરવામાં 10 સેકન્ડ લાગી, રિંગ ગઈ, મેં ઉપાડી, એ બધો ટાઈમ કન્સિડર નહીં થાય. મેં જેવો ફોન ઉપાડ્યો અને આપણા બે વચ્ચે જે વાત થઈ, જેટલી મિનિટ વાત થઈ એ મિનિટ તમારી જે છે ગણાશે. ધારો કે તમારી મારી જોડે 2 મિનિટ વાત થઈ, બીજા કોઈ કસ્ટમર જોડે 3 મિનિટ વાત થઈ તો 2 + 3 5 મિનિટ થઈ, બીજા કોઈ કસ્ટમર જોડે 1 મિનિટ વાત થઈ તો 3 ને 2 5 ને 1 6 મિનિટ થઈ. એમ કરતા 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 તમે 60 મિનિટ વાત કરો છો તો એના 70 થી 75 રૂપિયા જેવું મળે છે, રાઈટ. અને તમે જો આવી રીતે 2.5 કલાક જેવી વાત કરો છો તો બીજા ઇન્સેન્ટિવ પણ મળે છે. એટલે ઇન શોર્ટ તમને હું મોટું કહું, તમે રોજના 3 થી 4 કલાક કામ કરો તો તમને લોકોને 1000 રૂપિયા જેવું મળી જાય છે. એટલે તમારા મહિનાના જે છે 30,000 રૂપિયા જેવું થાય. 3 થી 4 કલાક કામ કરો તો, સોરી, 1000 રૂપિયા જેવું નથી મળતું, 400 થી 500 રૂપિયા જેવું મળે છે. મારી ગણતરીમાં ભૂલ થઈ. 400 થી 500 રૂપિયા જેવું મળે છે. તમારા મહિનાના 15 થી 20,000 રૂપિયા જેવું થાય. તમે જો વધારે કામ કરો તો તમને લોકોને વધારે એમાઉન્ટ મળે છે. પણ મેં જે તમને કીધું એ પ્રમાણે તમારે અહીંયા આગળ ફોલો કરવાનું છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવો ક્વેશ્ચન પૂછતા હતા કે સર, ઘણા બધા કહેતા હોય છે કે સ્કિલ હોવી જોઈએ, સ્કિલ હોવી જોઈએ. તો કેવી સ્કિલ હોવી જોઈએ જેના કારણે અમે અર્નિંગ કરી શકીએ? તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ સ્કિલ વિચ ઇઝ સ્પીકિંગ સ્કિલ. જો તમારી સ્પીકિંગ સ્કિલ સારી હોય તો તમે લોકો આમાં જોબ લઈ શકશો. જે લોકોને એપ્લાય કરવું હોય ફટાફટ એપ્લાય કરે, એકદમ જેન્યુઅન છે. બહુ જ અમે લોકોએ ડિટેલ એનાલિસિસ કર્યું છે અને પછી આ વિડીયો બનાવ્યો છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.